આઈ વરુડીમાંનો ઇતિહાસ। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ચકલીના માળા જેવડું ધુળસિયા ગામ આવેલું છે, જ્યાં આઈ શ્રી વરુડીમાંનું દિવ્ય મંદિર આવેલું છે, જે કાલાવડથી 12 કિલોમીટર અને જામનગરથી 36 કિલોમીટર દૂર થાય। તો ચાલો જાણીએ આઈ વરુડીમાંની પ્રાગટ્ય કથા। કચ્છમાં ખોડાસર ગામે સાંખડા નરા નામનો ચારણ રહેતો હતો। સાંખડા ચારણને દર વર્ષે પગપાળા હિંગળાજ માતાએ જવાની નેમ હતી, એટલે તે સિંધમાં એટલે આજના પાકિસ્તાનમાં તેમની કુળદેવી આઈ હિંગળાજના દર્શને ગયા હતા। તે વખતે એવું કહેવાય છે કે ચાલતા હિંગળાજ માતાએ જતા 3 મહિના થતા। સાંખડોજી હિંગળાજ માતાએ પહોંચ્યા, માતાજીના દર્શન કર્યા અને પૂજારીને શ્રીફળ આપતા કહ્યું, લ્યો આ શ્રીફળ માતાજીને ધરાવો। પણ આ શું? જેવું પૂજારી શ્રીફળ વધેરવા ગયા ત્યાં તો તેમના હાથમાં શ્રીફળના 2 કટકા થઈ ગયા, એટલે સાંખડાજીએ બીજું આપ્યું, તેના પણ 2 કટકા થઈ ગયા। આમ કરતાં પૂજારીના હાથમાં 7 શ્રીફળના 2 કટકા થઈ ગયા। સાંખડોજી સમજી ગયા કે નેહડે નક્કી કોઈ અઘટિત ઘટના બની છે, નહીં તો આવું થાય નહીં। માતાજીને મનોમન પ્રાર્થના કરવા લાગ્યા કે હે માવડી, મા જગદંબા રખુપા રાખજે માં। આમ કરતાં રાત પડીને મધરાતે ત્યાં આઈ સાંખડા ચારણને સોણે, એટલે સપને આવ્યા કે બાપુ, હું તમારે ત્યાં દીકરી રૂપે જન્મી છું અને જન્મતા જ મારું કદરૂપું ને વરવું રૂપ જોઈ મને દાટી દીધી છે। 7 દિવસમાં આવીને મને બહાર કાઢજો, હું સૌનું કલ્યાણ કરવા આવી છું। જોજો બાપુ, મોડું ના કરતા। 7 દિવસમાં નહીં આવો તો 8મા દિવસે હું મારી લીલા સંકેલી લઈશ। ચારણ ઊંઘમાંથી જાડી ગયા ને વિચારવા લાગ્યા કે 3 મહિને ઘરે પહોંચાય, 7 દિવસમાં કેવી રીતે પહોંચાશે? આંખે આંસુડાની ધાર વહેવા લાગી, માને કગરવા લાગ્યા, આ તે કેવી કસોટીમાં? મને માર્ગ બતાવ માડી। આ સાંભળી પૂજારી જાગી ગયા। શું થયું ચારણ? સાંખડાજીએ બધી વાત કરી। પૂજારીએ આશ્વાસન આપતા કહ્યું, ચિંતા કરશો મા ચારણ, જગદંબા હિંગલાજ તમારી વહારે આવશે। તમારે માતાજીનું નામ લઈ હાલી નીકળો। માતાજીના નામનું રટણ કરતાં કરતાં સાંખડોજી હાલવા માંડ્યા। દિવસે ના કપાય એટલો માર્ગ રાતે ને રાતે ના કપાય એટલો માર્ગ દિવસે કપાવા લાગ્યો। માતાજીએ સહાય કરી ને બરોબર 7મા દહાડે એટલે કે દિવસે ગામને પાદર પહોંચી ગયા। નેહડે પહોંચતા જ બધાને પૂછ્યું કે મારી દીકરીને તમે ક્યાં દાટી છે? ઝટ મને તે જગ્યા બતાવો। લોકો વિચારવા લાગ્યા કે આમને ક્યાંથી ખબર પડી કે દીકરીને જન્મતા જ ભોંયમાં દાટી દીધી છે? લોકોએ કહ્યું કે દીકરીનું જન્મતા જ વરવું રૂપ હતું અને આગલા 2 દાંત લોઢા જેવા કાળા ને મોઢું બિહામણું દેખીને એને ડાકણ સમજી સગાએ ગામને પાદર વડ નીચે 6 દિવસથી ભોંયમાં દાટી છે અને હવે તો તે જીવિત પણ નહીં હોય। સાંખડાજી દોડીને વડલા નીચે પહોંચ્યા ને ખોદવા લાગ્યા, અને આ શું? દીકરી જીવિત હતી। લોકો આ જોઈ વિચારમાં પડી ગયા કે 6 દિવસથી હવા, પાણી ને માના ધાવણ વગર આ જીવિત છે। નક્કી આ કોઈ જગદંબાનો અવતાર છે। બાપે આવીને જીવતા ખોદી કાઢેલા કદરૂપા ખરા ને, એટલે નામ વરવડી એટલે વરુડી પાડ્યું અને બધાએ ભેગા થઈ આઈ વરુડીમાંની જય બોલાવી। સમય જતાં વાર નથી લાગતી અને એક વખત કચ્છમાં દુકાળ પડ્યો। પાણી અને ઘાસચારો સુકાવા માંડ્યા। ઢોર ઢાંખર ઘાસચારા વગર મરવા લાગ્યા। સાંખડા ચારણે બધાને ભેગા કરી કહ્યું કે આ કારમાં દુકાળમાં આપણા ઢોર ઢાંકરને આપણે જીવવાહારું હવે આ ધરતીને છોડવી પડશે। સૌએ આઈ વરુડી માને પૂછ્યું, એટલી માતાજીએ ધ્યાન ધરી સૌને કહ્યું કે દક્ષિણ દિશાની ધરતી હરિયાળી છે, ત્યાં પાણી અને ઘાસચારો ખૂબ છે, અને આઈ વરુડી માની જય બોલાવી સૌ ચાલી નીકળ્યા અને જે ધરતી પર આવ્યા તે ફૂલઝર નદીને કાંઠે આજનું ધુળસિયા ગામ છે। શ્રી વરુડીમાં મંદિર ધુળસિયા। આજે પણ માં વરુડીના પરચા અપરંપાર છે। જામનગર જિલ્લામાં ધુળસિયા ગામે આઈ વરુડીમાંનું મંદિર અને વડલો તથા નવઘણ સેનાના ઘોડા માટે ધાન્યનો ઢગલો એટલે કે ધૂળિયા ઢગ જે આ ઇતિહાસની સાક્ષી પૂરે છે। અહીંયા માતાજીનું પાવનકારી સ્થાનક છે, જ્યાં માં વરુડી બેન જટુકલી અને ચરૂડીની સાથે બિરાજમાન છે। આ મંદિરમાં દર વર્ષે સ્વયંભૂ એક ત્રિશૂળ પ્રગટે છે। જય માં વરુડી।